AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા। મેઘરજમાં સમસ્ત મુસ્લિમ સમાજે ગૌમાતા પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરતા ગૌમાતાને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી હતી। આ મુદ્દે સમાજના સભ્યોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે મુસ્લિમ સમાજ પણ ગૌમાતા પ્રત્યે સમાન શ્રદ્ધા અને સન્માન ધરાવે છે। સાથે જ ગૌ હત્યા જેવા મુદ્દાઓને લઈને સમગ્ર મુસ્લિમ સમાજને બદનામ કરવાના પ્રયાસોનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સમાજના આગેવાનોએ સરકાર સુધી તેમની માંગ પહોંચાડવા મામલતદારને રજૂઆત કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ નસરુદ્દીન મકરાણી, મેઘરજ અરવલ્લી। આથી અમે બધા મુસ્લિમ સમાજ તરફથી ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે લોકો અત્યારે દેશમાં ખરાબ વાતાવરણ ચાલે છે ગાયને લઈને, તે પ્રમાણે મુસ્લિમોનું મોમ મિસિંગ થાય છે અને નિર્દોષ માણસો મરી જાય છે। તે માટે મુસ્લિમ સમાજે આગેવાની લઈ અને તમામ સમાજના લોકોએ ભેગા થઈ અને મેઘરજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને અમારી ખાસ નમ્ર વિનંતી છે જલ્દથી જલ્દ આના ઉપર કડક પગલાં લઈ અને નિર્દોષો બચી જાય અને જે આ કૃત્ય કરે છે એમને બહુ ખતરનાક સજા થાય એવી નમ્ર અપીલ છે અમારી સરકાર તરફથી। AB48 ન્યૂઝ ગુજરાત સાથે મિતેશ પરમાર, અરવલ્લી।